ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આંકડાશાસ્ત્રના પ્રકરણમાં આપણે અંતિમ પડાવ તરફ આજે જઈએ છીએ અને છેલ્લે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે આજે આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક કે જે મધ્યવર્તી સ્થિતિના માપો છે એને આપણે સ્વતંત્રપણે કઈ રીતે ગણવા એ જોયું. આજે આ ત્રણેયને સાંકળતું એક બહુ જ અગત્યનું સૂત્ર આપણે સમજીશું અને એ ત્રણમાંથી એક કે બે વિગત આપી હોય તો માગેલી વિગત કઈ રીતે શોધી શકાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આને સાંકળતા સૂત્રમાં છે z બરાબર 3m - 2x બાર. એટલે કે બહુલકનું મૂલ્ય જો તમારે શોધવું હોય તો મધ્યસ્થને 3 વડે ગુણવા પડે અને મધ્યકને 2 વડે ગુણીને એનો તફાવત આપણે લેવો પડે અને એ જે મૂલ્ય આવે એ તમારું બહુલકનું મૂલ્ય થાય. એટલે કે z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર થોડુંક મેં જુદી રીતે લખ્યું છે. તમે તમારી ચોપડીમાં જો આ સૂત્ર જોશો તો મેં અહીંયા જમણી બાજુએ જે બતાવ્યું છે 3m બરાબર z + 2x બાર આપ્યું છે. બંને સૂત્ર સરખા જ છે, લખવાની પદ્ધતિમાં ફેરફાર છે. ગયા વર્ષે નવો અભ્યાસક્રમ આવ્યો એ પહેલા વર્ષો સુધી આ રીતે સૂત્ર ચોપડીમાં આવતું હતું. NCERT નો અભ્યાસક્રમ થયો, કંઈક નવું કરવું જોઈએ એટલે એમણે સૂત્ર આ રીતે મૂક્યું. પણ આ બે સૂત્ર હું એમ કહું છું કે એક જ છે. તો જુઓ, આપણે પણ આજ જો તમારી ચોપડીમાં આપેલા સૂત્રમાંથી આના પર જઈ શકીએ. જેમ કે બરાબર જોજો કે આ z છે એને હું જમણી બાજુ લાવું, 3m ને આ બાજુ લાવું એટલે માઇનસ થઈ જાય +2x બાર. હંમેશા z આપણે ધન રાખ્યો છે એટલે નિશાનીઓ બધી બદલી કાઢીએ. 3m - 2x બાર. બંને સૂત્ર સરખા જ છે. તમને આ સહેલું પડે યાદ રાખવાનું તો પણ એ યાદ રાખજો. તમને આ સહેલું લાગે તો તમે આ જ યાદ રાખજો. માત્ર તમે જે સૂત્રની પસંદગી કરો, કાં તો આ અથવા તો આ, એ સૂત્ર તમારે 20 વાર હોમવર્કમાં લખવાનું છે. બંને સૂત્ર લખવાની કોઈ જરૂર નથી, ગૂંચવાઈ જશો. ફરી રિપીટ કરું છું, આ બંને સૂત્ર સરખા જ છે. એ બેમાંથી તમને જે કંઈ સહેલું લાગે ચોપડી પ્રમાણે કરવું હોય તો આ 20 વાર લખજો અને મોઢે કરવાનો પ્રયત્ન કરજો. હવે આ સૂત્ર ઉપરના પહેલા આપણે ઓબ્જેક્ટિવ દાખલા કરીએ કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે આ લોકો આપણને વિગત આપે છે અને કઈ રીતે શું પૂછે છે. પહેલો જ દાખલો આપણે જોઈએ કે કોઈ એક માહિતી માટે z બરાબર 25 અને x બાર બરાબર પણ 25 છે. તો માહિતીનો મધ્યસ્થ શોધો, એટલે કે m શોધો. આપણને સૂત્ર ખબર છે કે z બરાબર 3m
માઇનસ 2x બાર, આ 25 આપ્યા છે, એમ શોધવાના છે. x બાર એ 25 છે, એટલે 25 દુ 50. આ ઓછા 50 ને હું આ બાજુ લઈ જાઉં એટલે વત્તા 50 થાય, એટલે 25 વત્તા 50 બરાબર 3m. 75 બરાબર 3m. તો 75/3 બરાબર m, માટે મધ્યસ્થ બરાબર 25. આ તમારો જવાબ આવી ગયો. સૂત્ર આવડે તો દાખલા જરૂર આવડે. ત્યાર પછી બીજો એક દાખલો જોઈએ કે z બરાબર 24, x બાર બરાબર 18, તો m બરાબર કેટલા? સેમ જ દાખલો છે, તમને આવડવો જ જોઈએ, છતાં પણ હું ગણું છું. z બરાબર 3m માઇનસ 2x બાર, 24 બરાબર m તો શોધવાના છે, 18 દુ 36, 24 વત્તા 36 6 ને 4 10, 60/3 બરાબર m બરાબર 20. ત્યાર પછીનો દાખલો લઈએ કે જો m બરાબર 15, x બાર બરાબર 10, તો પછી બહુલક કેટલો? ફરી પાછું સૂત્ર તો આ જ મૂકીશું આપણે. ત્રણ ગુણ્યા 15 એટલે 45, 2 ગુણ્યા 10 તો તમને અહીંયા પણ બહુલક મળી ગયો. આવી જ રીતે હું તમને એક દાખલો આપું, જે પ્રયત્ન કરજો. x બાર બરાબર 21.44 અને z બરાબર 19.13 હોય તો મધ્યસ્થનું મૂલ્ય શોધો. તો તમે આ સૂત્ર ઉપર દાખલા આવી રીતે ગણી શકો. આ તમારા માટે હોમવર્ક. હવે આપણે આ જ રીત માટેના થોડાક જુદી જાતના દાખલા કરીએ કે જેથી આને લગતા બધા જ દાખલા આપણે કવર કરી લઈએ તો ઓબ્જેક્ટિવમાં કે એમાં કંઈ પૂછાય, 2 માર્કમાં એક ઉપર પૂછાઈ જાય તો આપણને ના આવડે એવું બને નહીં. જો x બાર ઓછા z બરાબર 3 અને x બાર વત્તા z બરાબર 45 હોય તો મધ્યસ્થનું મૂલ્ય શોધો. તમે જુઓ કે આપણે અત્યાર લગીના 3-4 દાખલા જે ગણ્યા એમાં દરેકની સ્વતંત્ર કિંમત આપતા હતા, આપણે સૂત્રમાં મૂકતા હતા અને આપણને જવાબ મળી જતો હતો. અહીંયા 3 કિંમત આપી જ, પણ મધ્યક અને બહુલકના તફાવત રૂપે આપી છે, અને મધ્યક વત્તા બહુલકના સરવાળા રૂપે 45-45 આપ્યા છે. એટલે કે કોઈ પણ પરિમાણની સ્વતંત્ર કિંમત આપી નથી, એટલે આપણે આને સમીકરણ ગણીશું. અને મેં પણ તમને ખૂટતી આવૃત્તિમાં બતાવ્યું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ કે જેમાં લોપની રીત છે એ પ્રમાણે આપણે આને ઉડાવી દઈશું. 2x બાર બરાબર 48, તો x બાર બરાબર 48 ભાગ્યા 2 એટલે 24.
તો તમને x બાર મળી ગયો। આ કિંમત આપણે કોઈ પણ એકમાં મૂકી દઈએ તો તમે જુઓ કે x બાર પહેલા સમીકરણમાં આને મૂકી દઈએ x ની કિંમત તો 24 ઓછા z બરાબર 3 ઓછા z બરાબર 3 ઓછા 24 ઓછા z બરાબર ઓછા 21 z બરાબર 21। હવે તમે જુઓ કે આપણે આની કિંમત મેળવી આની મેળવી તો હવે તો આપણું સૂત્ર આપણને ખબર જ છે કે z બરાબર 3m - 2x બાર। z 21 આવ્યો છે, મધ્યસ્થ શોધવાનો છે અને 24 દુ 48 21 વત્તા 48 બરાબર 3m 69 3m 69 છેદમાં 3 બરાબર m 23 તેરી 69 એટલે m બરાબર 23। તો આ એક બહુ અગત્યનો દાખલો છે, ચોપડીમાં પણ હશે, તમારી સ્વાધ્યાય પોથીમાં પણ હશે। જો તમે નવનીતના MCQની ચોપડી પણ રાખી હશે તો એમાં પણ આવા દાખલાઓ ઘણા છે, તો આની પ્રેક્ટિસ ખાસ કરજો। આ ખરેખર આપણા માટે અગત્યના દાખલા છે। હવે એક આવો જ દાખલો પણ આ બે પરિણામ આપ્યા છે, સમીકરણ આપ્યા છે, એને બદલે એક સમીકરણ સ્વરૂપે અને એકની કિંમત આપી હોય તો દાખલો કઈ રીતે ગણાય, આ પણ એટલો જ અગત્યનો દાખલો છે, ધ્યાન રાખજો તમે આપણે કઈ રીતે ગણીએ છીએ। કે કોઈ માહિતી માટે z ઓછા m એટલે કે બહુલક ઓછા મધ્યસ્થ બરાબર 2.5 છે અને માહિતીનો મધ્યક 20 હોય તો z નું મૂલ્ય શોધો। અહીંયા બે સમીકરણ નથી કે આપણે લોકની રીતે એક ચલ ઉડાડી દઈએ બીજાની કિંમત મેળવી લઈએ, તો અહીંયા આપણે થોડુંક જુદી રીતે વિચારવું પડશે કે અહીંયા તમારા z બરાબર 2.5 વત્તા m થાય। કઈ રીતે? આ એમને હું આ બાજુ લઈ ગયો। હવે આપણું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર, જે બેઝિક સૂત્ર આપણું છે, પણ z ની કિંમત કેટલી છે તો કે 2.5 પ્લસ m બરાબર 3m ઓછા 2 અને x બાર ની કિંમત 20 એટલે 40। તો તમે જુઓ કે આ m ને હું અહીંયા રાખું, આ 3m આ બાજુ લઈ જવું, ઓછા 40 ઓછા 2.5 માઇનસ 2m ઓછા 40 ઓછા 2.5 એટલે ઓછા 42.5। બંને માઇનસ છે એટલે સ્વાભાવિક છે કે નિશાની ધન થઈ જાય। m બરાબર 42.5 છેદમાં 2 એટલે કે 23.21 દુ 42 એટલે કે 21.75। આ તો તમારો m આવ્યો, તમારે શોધવાનો તો z છે, તો પછી z શોધવા માટે ફરી પાછા સૂત્રનો જે ઉપયોગ છે કરીએ આપણે અને એમાં કિંમતો મૂકીએ તો z બરાબર 3m - 2x બાર। 3m ની કિંમત 21.75 આવી છે એટલે કે 3 21.75 ઓછા 2 ગુણ્યા 40
21 તેરી 63 અને 225 એટલે 65.25 ઓછા 40 ને 3 પંચા 15 3 સત્તા 21 ને 22 2 3 1 3 ને 2 5 3 2 6 40 ને 25 પોઈન્ટ હવે અહીંયા 2 5 21.25 આવશે સોરી 5 2 10 એટલે આ 63.75 આવશે અને આ જવાબ તમારો 23.75 આવશે. ફરી આપણે જોઈએ એક જ સમીકરણ રૂપે છે અને એકની સ્વતંત્ર કિંમત આપી છે, તો જે કંઈ આપ્યું છે એમાં z ને કરતા બનાવી અને m ને હું જમણી બાજુ લઈ ગયો, આપણું બેઝિક સૂત્ર મૂક્યું, કિંમતો મૂકી એટલે m મળ્યો. બેઝિક સૂત્રમાં પાછી કિંમતો મૂકી એટલે આપણને z મળી ગયો. તો તમે આ સૂત્ર ઉપરના આવા દાખલા ગણી શકો. તમારી સ્વાધ્યાય પોથી વર્કબુક જેને આપણે કહીએ નવનીતની કે વિકાસ જે કંઈ હોય એ તમને સ્કૂલમાંથી આપવામાં આવી જ છે, તમે તમારી પાસે મેળવી જ લીધી હશે, તો એમાંય આવા દાખલા આપ્યા છે. અને બીજું કે આજે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ ચેપ્ટર પતી જાય ત્યારે પહેલું મારું તમને મોટું હોમવર્ક આવવાનું જ છે કે સ્વાધ્યાય પોથીના પાર્ટ એ અને પાર્ટ બીના દાખલા તમારે મને 2 કે 3 દિવસમાં કરીને મોકલાવવાના રહેશે. મને ખ્યાલ છે કે પરીક્ષા છે એની તૈયારીમાં પડ્યા હશો, પણ હું તમને આ પ્રકરણ પૂરું થાય ત્યારે એ રીતે હોમવર્ક આપીશ કે તમારી પરીક્ષાને કોઈ ડિસ્ટર્બન્સ ના આવે, તમે એની તૈયારી કરી શકો. ત્યાર પછી આ હોમવર્ક આપણે તરત લેવાનું આવશે. તમારા બધા પાસે સ્વાધ્યાય પોથી આવી જ ગઈ હશે એવું માની જ લઉં છું. કદાચ કોઈએ ન લીધી હોય, હજી સ્કૂલમાંથી કલેક્ટ ના કરી હોય, તો બહુ જ તરત જ એ મેળવી લેજો, કારણ કે આ અઠવાડિયામાં તમને એમાંનું હોમવર્ક જરૂર આવવાનું છે. હવે આપણે બીજા અમુક દાખલા ગણીએ કે એક આવૃત્તિ વિતરણમાં કુલ આવૃત્તિ 50 છે. સિગ્મા FIDI 122 છે અને અહીંયા નવા અભ્યાસક્રમ પ્રમાણે FI 122 છે. તો મધ્યકની કિંમત શોધો. તમે જુઓ અત્યાર સુધી આપણે FI કોષ્ટક રૂપે મેળવતા હતા, એને બદલે અહીંયા તો બધું આપી જ દીધું છે, તો આપણે આપણી રીતે x બાર બરાબર સિગ્મા FI અપોન n 122/50 એટલે કે હું 50 છે આ, તો આને 2 ગુણી નાખું એટલે 100 અને 122 ને 2 ગુણું એટલે 244 અને દશાંશ કાપી નાખું તો આ તમારો જવાબ આવ્યો. હવે આવો જ બીજો એક દાખલો લઈએ. એક આવૃત્તિ વિતરણમાં x બાર બરાબર 54.3 સિગ્મા FIDI 2 સિગ્મા FI 25 H 10, તો એનું મૂલ્ય શોધો. જુઓ રકમ જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ કે મધ્યક આપ્યો છે, એ આપ્યો છે એટલે ધારેલો મધ્યક થયો, FIDI આપ્યો છે એટલે તમારે બીજી રીત લેવી પડશે. એટલે કે અહીંયા સૂત્ર આપણે a પ્લસ સિગ્મા FIDI અથવા તો FIUI H આપ્યો છે એટલે આને UI પણ એ લોકો આપી શકે.
FI/UI तो x बार बराबर a प्लस सिग्मा FI/UI अपॉन सिग्मा FI इंटू h। आ 54.3 ये तो शोधવાનો જ છે। FI/UI આપણા 2 છે, આ 25 છે અને આ 10 છે, એટલે કે 54.3 5 2 10 25 25 25 4/5 એટલે કે 0.8 થશે, એટલે કે 54.3 a વત્તા 0.8 તો 54.3 ઓછા 0.8 બરાબર a। હવે તમે 54.3 માંથી 0.8 બાદ કરો, 13 માંથી 8 જાય 5 3 એટલે કે તમારો a 53.5 આવ્યો। તો આવા દાખલા પણ ઓબ્જેક્ટિવમાં એટલે કે એક વાક્યમાં ખાલી જગ્યામાં વિકલ્પોમાં પૂછાતા હોય છે, જે તમારે ધ્યાન રાખવાના રહેશે। હવે એક બીજો દાખલો આપણે જોઈએ। n बराबर 100 सिग्मा FI/DI बराबर 0 a बराबर 15 तो मध्यकની કિંમત કેટલી? અહીંયા પણ આપણે આપણું સૂત્ર જ લગાવવાનું છે। x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/DI अपॉन n। ए તમારો 15 છે, આ 0 છે, આ 100 છે। 0/100 એટલે 0 જ થઈ જાય, એટલે x બાર બરાબર 15 આવ્યા। હવે જો આ ગણીને આપણે લાવ્યા, પણ અહીંયા એક એવો ઓબ્જેક્ટિવ પણ બની શકે કે કોઈ માહિતી માટે જો સિગ્મા FI/DI 0 હોય તો ધારેલા મધ્યક વિશે શું કહી શકાય? તો આપણે કહી શકીએ કે જો સિગ્મા FI/DI 0 હોય તો ધારેલો મધ્યક અને ખરો મધ્યકની કિંમત સરખી જ હોય, એટલે કે જો સિગ્મા FI/DI બરાબર 0 तो a बराबर x बार। आ एक ऑब्जेक्टिव माटेनु तमारा माटेनु खूब अगत्यनु परिणाम छे। आने बराबर ध्यान में राखजो कि जेथी कई पण आवुं पूछाय तो पण तमने आवडे। ત્યાર પછી n बराबर 50 a बराबर 20 x बार बराबर 19.7 तो सिग्मा FI/DI કેટલા? ફરી પાછું સૂત્ર તો એ જ આવશે આપણું, x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/DI છેદમાં n। તમને આ 19.7 આપ્યા છે, એ 20 આપ્યો છે, આ તમારે શોધવાનું છે, અને આ 50 આપ્યા છે। તો 19.7 એમાંથી હું 20 બાદ કરી નાખું એટલે -0.3
આ 50 ગુણાકારમાં આવી જાય બરાબર સિગ્મા એફઆઈ ડીઆઈ. એટલે કે આનો ગુણાકાર તમે કરશો તો -3/10 ગુણ્યા 50 એટલે કે -15. તો સિગ્મા એફઆઈ ડીઆઈ -15 આવ્યા. એટલે કે જો આપણે જ્યારે મધ્યકના દાખલા ગણતા હતા ત્યારે ધારેલા મધ્યકની રીત અથવા ટૂંકી રીત અથવા તો વિચલનની રીતમાં પણ આપણને એફઆઈ ડીઆઈ અથવા તો એફઆઈ યુઆઈ ઋણ આવતા હતા. તો અહીંયા પણ દાખલામાં ઋણ જવાબ આવે તો જરા પણ ગભરાઈ ન જાતા કે આવો જવાબ આવે કે ના આવે. એફઆઈ ડીઆઈ કે એફઆઈ યુઆઈ ઋણ હોય જ શકે અને એના આધારે જ તમે આ દાખલો ગણી શકો. ત્યાર પછીનો એક દાખલો છે કે જે પ્રમાણમાં ઘણો સહેલો છે, છતાં પણ આપણે કરીએ. આમ તો તમને આવડી જાય એવો છે પણ આપણે કરીએ છીએ. આપણને કહ્યું છે કે નીચે આપેલા કોષ્ટક પરથી બહુલકીય વર્ગ શોધો. તો હું કોષ્ટક પહેલા તો બનાવું છું વર્ગ અને આવૃત્તિથી. ઝીરો થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. 7, 15, 13, 17 અને 10. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે બહુલકીય વર્ગ. તો આપણે બહુલકના દાખલા ગણ્યા ત્યારે જોયું હતું કે જેની આવૃત્તિ મહત્તમ હોય એ બહુલકીય વર્ગ થાય. તો 17 મેક્સિમમ છે એટલે આનો જવાબ આવશે 30 થી 40. હવે અહીંયા આપણે બીજું પૂછ્યું છે કે વર્ગ 20 થી 30 ની સંચયી આવૃત્તિ ખાલી જગ્યા. હવે સંચયી આવૃત્તિ પૂછી તો કોષ્ટક જ બનાવવું પડે. તો જો હવે હું રફમાં જ કોષ્ટક બનાવું છું, બધું લખતો નથી. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. આવૃત્તિ 7, 15, 13, 17 અને 10. અહીંયા પણ આપણે એમ ગણતા હતા એ અત્યારે ગણીશું, કામમાં આવે કે ના આવે પછીની વાત છે. 15 ને 7 22 ને 10 32 ને 3 35, 45 ને 7 51, 22, 35, 52, 62. હવે આ તો 7 જ રહેશે.
સંચયી આવૃત્તિ 15 ને 7 7 વત્તા 15 22 22 વત્તા 13 35 35 વત્તા 17 52 અને 52 વત્તા 10 62 આપણને 20 થી 30 ની સંચયી આવૃત્તિ કીધી છે એટલે આનો જવાબ 35. હવે તમને કહે છે કે એક ત્રીજો પ્રશ્ન પૂછે કે આ જ દાખલામાં મધ્યસ્થ વર્ગ કયો? તો મધ્યસ્થ વર્ગ માટે સંચયી આવૃત્તિ તો શોધવી જ પડે. આ n 62 છે એટલે n/2 62/2 એટલે 31. સંચયી આવૃત્તિના ખાનામાં 31 ક્યાં આવે છે? 22 7 માં ન આવે, 22 માં ન આવે, 35 માં આવી જાય એટલે 20 થી 30 એ તમારો મધ્યસ્થ વર્ગ થયો. તો તમે આવી રીતે આ દાખલાઓ ગણી શકો. હવે એક જ વસ્તુ બાકી રહી આપણા માટે, આલેખ પત્ર ઉપર થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. પેન્સિલથી દોરવું પડશે, એનું છેદબિંદુ જે આવે એને ધ્યાનમાં લેવું પડશે. આ એક જ વસ્તુ બાકી રહી છે, પણ તમને લોકોને હું યાદ અપાવી દઉં કે હવે પછીનું જે લેક્ચર જ્યારે પણ આવે અને તમે સાંભળવા બેસો ત્યારે આલેખપત્ર, પેન્સિલ, ફૂટપટ્ટી, રબર જે કંઈ લેવું પડે લઈને બેસજો. અને મેં તમને થી ઓછા અને થી વધુ પ્રકારના 2 કોષ્ટક ગયા વખતે તૈયાર કરાવ્યા હતા. એ ફરી પાછા આલેખપત્રની સામે લખાણવાળા ભાગમાં લખી દેજો. હું અહીંયા બોર્ડ પર તો રિપીટ કરીશ, પણ હું જ્યારે આલેખ દોરું ત્યારે શક્ય હોય તો સમજીને મારી સાથે ને સાથે પોઈન્ટ મૂકતા જશો તો તમને આલેખ સમજવો સહેલો પડશે. માટે આલેખપત્ર તૈયાર રાખજો. એની પાછળ આપણે જે 2 કોષ્ટક બનાવ્યા છે એક રકમ લઈને એનો જ ઉપયોગ કરવાના છીએ. પેન્સિલ, રબર, ફૂટપટ્ટી કે સ્કેલ સાધનો પણ લઈ લેજો. અને હવે પછીનું મારું લેક્ચર સાંભળવાનો પ્રયત્ન કરજો. આજે આપણે અહીંયા અટકીએ છીએ. બરાબર. થેન્ક યુ વેરી મચ.